गुड मॉर्निंग विद्यार्थी मित्रों, शुभ सवार। धोरण 12 भौतिक विज्ञान पाठ 10 तरंग प्रकाश शास्त्रનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ। અત્યાર સુધીના લેક્ચરોમાં આપણે આ પાઠની અંદર પ્રકાશની બે ઘટનાઓ પર પ્રકાશ પાડ્યો, એક વ્યતિકરણ, બીજું વિવર્તન। અગાઉના લેક્ચરમાં આપણે પ્રકાશ્ય ઉપકરણોની પણ વાતો કરી મિત્રો। હવે પ્રકાશની એક નવી ઘટના ધ્રુવીભવન પોલરાઇઝેશનની વાત આપણે કરવાની છે। શરૂઆતમાં આપણે દોરીના તરંગ લઈને વાત કરીશું, પછી પ્રકાશના તરંગોની વાતો કરીશું મિત્રો। તમારી પાસે ધારો કે એક દોરીનો લાંબો ટુકડો છે, એ દોરીના ટુકડાને સામેના છેડે કોઈ ખીલી મારી અથવા કોઈ દ્રઢ આધાર સાથે બાંધી દઈએ અને બીજો છેડો આપણે આ પાસે રાખીએ। એક છેડો બાંધી દઈએ, એક છેડો આપણી જોડે રાખીએ। તો જો એક લાંબી દોરી લઈ એના એક છેડાને જડિત કરી દો, એટલે સામે કોઈ ખીલા સાથે બાંધી દો, દોરીને આમ આડી રાખો એટલે સમક્ષિતિજ ખેંચાયેલી રહે તેમ પકડો, એટલે ટાઈટ પકડી રાખો। હવે આ દોરીમાં આપણે તરંગ ઉત્પન્ન કરવું છે મિત્રો। જો શરૂઆતમાં આપણે સામેની આ કોઈ દિવાલ હોય, અહીં ખીલી મારી દોરીને આમ બાંધી દઈએ ટાઈટ। આ દોરીનો આ બાજુનો છેડો તમારા હાથમાં રાખો। અત્યારે તમે જો આ દોરીના બધા જ કણો સ્થિર છે મિત્રો, કોઈ દોલન કરતા નથી, કોઈ સ્થાનાંતર કરતા નથી। પણ ધારો કે તમે આ દોરીના છેડાને અહીંથી પકડી અને આમ ઉપર નીચે આમ કરો। ધારો કે આ વાય દિશા છે, આ એક્સ દિશા છે અને આ ઝેડ દિશા છે। જો આપણી દોરી એક્સ અક્ષ ઉપર ગોઠવેલી છે, હવે તમે દોરીના છેડાને પકડીને આમ કરીને આમ ખલેલ ઉત્પન્ન કરો મિત્રો, તો આ દોરીના કણો આમ ઊંચા નીચા થવાના અને એના ફળ સ્વરૂપ આવું તરંગ ઉત્પન્ન થવાનું। જો એ તરંગ ગતિ કરતું કરતું ધન એક્સ દિશામાં જવાનું અને આ તરંગનો આકાર સાઈન વક્ર જેવો છે, જેને જ્યાવર્તી તરંગ કહેવાય। તો દોરીના પકડેલા છેડાને જો તમે આમ ઉપર નીચે આવર્ત રીતે એટલે વારંવાર ગતિ કરાવીએ તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, તો જો તમને ચિત્રમાં આ કોઈ તરંગ દોરીને બતાવ્યું છે, ધારો કે શરૂઆત જ્યારે તમે તરંગ ઉત્પન્ન કર્યું એ વખતનો આ કોઈ આકાર છે, તો t બરાબર 0 સમય આવો આકાર તમે ઉત્પન્ન કર્યો છે એમ ધારી લઈએ આપણે। તો આમ ધન એક્સ અક્ષ ઉપર ગતિ કરતું આપણે તરંગ ઉત્પન્ન કરી શકીએ। તમે ઘરે પણ આવું કામ કરી શકો। દોરી લઈ અને દોરીનો એક છેડો પકડીને આમ કરો તો દોરીમાં આમ તરંગ જતું તમને દેખાય। આલેખમાં તમને આ આલેખમાં આવું તરંગ જ્યાવર્તી સાઇન્સોડિયલ પ્રકારનું, સાઇન પ્રકારનું, એવા આકારનું ધન એક્સ દિશામાં ગતિ કરતું તરંગ દર્શાવેલું છે। જો t બરાબર 0 સમયે દોરી આ સ્થિતિમાં હતી, પણ થોડા સમય પછી તમે વાત કરો તો આ તરંગ આમ આગળ જાય, એટલે આ જ શેપ તમને આમ આગળ ખસેલો બતાવેલો છે। જો તમે દેખીએ પીળી લીટી મેં વડે દર્શાવેલું છે, એટલે તમને એ વિક્ષોભ આગળ જતો બતાવે છે। તો જો આ વિક્ષોભ અહીં હતો એની જગ્યાએ અહીં ગયેલો તમને દેખાય, તો આ થોડા સમય ડેલ્ટા ટી સમય બાદનું એ ચિત્ર દોરેલું છે। તરંગ એક્સ દિશામાં, વિક્ષોભ એક્સ દિશામાં ગતિ કરતો તમને બતાવેલો છે। તો આમ તમને આકૃતિમાં t બરાબર 0 તથા t બરાબર ડેલ્ટા ટી સમયે દોરીનું સ્થાન અથવા એનું સ્થાનાંતર રજૂ કરતું તરંગ દોરીને દર્શાવેલું છે। એક્સ બરાબર ડેલ્ટા એક્સ આગળ, એટલે થોડા આગળ જઈએ તો થોડા આગળ જઈએ તો સ્થાનાંતરનો સમય સાથેનો ફેરફાર
તમને થોડુંક જમણી બાજુ ખસી ગયેલું દેખાય છે. તમે જુઓ કે અહીંયા શરૂઆતમાં સ્થાનાંતર અહીંયા એક્સ બરાબર 0 આગળ હતું, પણ એ જ 0 વાળું સ્થાનાંતર અહીં આવી ગયું એટલે આટલું આગળ ખસી ગયું. જો એ શૃંગ અહીંયા હતું તો એ શૃંગ આટલું જતું રહ્યું એટલે આટલું ખસી ગયું. તો એક્સ દિશામાં ડેલ્ટા એક્સ જેટલો એ આકાર ખસી ગયેલો તમને દેખાય છે. અહીં તરંગમાં દરેક કણનું વાય દિશામાં સ્થાનાંતર થશે. તમે જો કે શરૂઆતમાં દોરી સ્થિર હતી, દોરીના દરેક કણો એક્સ અક્ષ ઉપર સ્થિર હતા, પણ હવે વિક્ષોભને કારણે જો આ દોરીનો આ કણ અહીંયા ઉપર ગયો, કઈ દિશામાં ગયો મિત્રો? વાય દિશામાં. તો જો એને વાય દિશામાં સ્થાનાંતર કર્યું, આને પણ વાય દિશામાં સ્થાનાંતર કર્યું, આને પણ વાય દિશામાં સ્થાનાંતર કર્યું, તો કોઈને નીચે તરફ પણ એ વાય અક્ષની દિશામાં સ્થાનાંતર કર્યું. ટૂંકમાં દોરીનો દરેક કણ આમ ઉપર નીચે આમાં જ થવાનું. કઈ અક્ષની દિશામાં? વાય અક્ષની દિશામાં જ સ્થાનાંતર કરવાનું. તો આમ અહીં તરંગમાંના દરેક કણનું વાય દિશામાં સ્થાનાંતર થાય છે મિત્રો. અને આપણે 11માં એક્સ એમ ધરાવતા કોઈ કણનું ટી સમયે સ્થાનાંતર દર્શાવતું સમીકરણ અને વાય દિશામાં સ્થાનાંતર છે. એક્સ એમ ધરાવતા કોઈ કણનું ટી સમયે, દાખલા તરીકે તમે આ કણની વાત કરી હોય તો ટી સમયે તે કણનું સ્થાનાંતર, અને એ કણ અહીંથી આટલે દૂર છે તો એનું એક્સ એમ કહેવાય, એક્સ અંતર, અને ટી સમયે આ એનું સ્થાનાંતર થયું કહેવાય. તો એ સ્થાનાંતરનું સમીકરણ 11માં આપણે તરંગ સમીકરણ મેળવેલું એ સાઇન કે એક્સ માઇનસ ઓમેગા ટી. ઘણીવાર ઘણી ચોપડીઓમાં એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ પણ લખેલું હોય છે, તો એનું ટેન્શન નહીં લેવાનું. આ એને શું કહેવાય મિત્રો? તો એને તમે કંપ વિસ્તાર કહેતા હતા, કદાચ તેઓ કેપિટલ એ લખતા હતા 11માં. ઓમેગાને કોણીય આવૃત્તિ કહેવાય. 2π ન્યૂ, ન્યૂ એટલે આવૃત્તિ, આવૃત્તિને 2π રેડિયને ગુણે તો કોણીય આવૃત્તિ થઈ જાય. કેને તરંગ સદિશ કહેવાય, અને કેનું સૂત્ર 2π અપોન લેમડા. લેમડાને સૂત્ર કરતાં બનાવો તો 2π અપોન કે. અને તરંગ લંબાઈ એટલે બે ક્રમિક શૃંગ વચ્ચેનું અંતર. તો જો આપણા ચિત્રમાં આ એક શૃંગ અને આ બીજો શૃંગ, તો આ બે ક્રમિક શૃંગ વચ્ચેના અંતરને તરંગ લંબાઈ લેમડા કહેવાય. ટી સમયે સ્થાનાંતર દર્શાવતી આ આકૃતિ બતાવેલી છે. જુદા જુદા કણોનું ટી સમયે સ્થાનાંતર જુદું જુદું હોય. જો કણ અહીંયા હતું, નીચે જઈને એ પાછો આવ્યો, એક દોલન કર્યું, અને એક દોલન માટે લાગતા સમયને આવર્તકાળ ટી કહેવાય, માટે ટી બરાબર 2π અપોન ઓમેગા લખેલું છે. તો આ સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ છે, આ સ્થાનાંતર વિરુદ્ધ અંતરનો આલેખ છે. અહીં અંતર સાથે તરંગ ખસે એટલે ખસતું બતાવેલું છે. તો અહીં તરંગનું વાય દિશામાંના સ્થાનાંતરનું આ સમીકરણ આવું લઈ શકીએ. અહીં દરેક કણનું સ્થાનાંતર તરંગની પ્રસરણની દિશાને લંબ છે. ભલે વિક્ષોભ આમ થાય છે, પણ કણ તો આમ જ ઊંચો નીચો થવાનો, પ્રસરણની દિશાને લંબ. માટે આવા તરંગને લંબગત તરંગ કહેવાય. આપણે અગાઉ વિદ્યુત ચુંબકીય તરંગો વખતે પણ તમને આ વાત સમજાવેલી. પાણીમાં પથ્થર નાખો તો વિક્ષોભ આમ જાય એટલે પ્રસરણની દિશા એમ, પણ પાણીના કણો આમાં ઊંચા નીચા થાય તો પ્રસરણની દિશાને લંબ, માટે લંબગત તરંગ કહેવાય. તો અહીં દરેક કણનું સ્થાનાંતર તરંગ પ્રસરણ દિશાને લંબ હોવાથી તેને લંબગત તરંગ કહે છે. અહીં સ્થાનાંતર માત્ર વાય દિશામાં થાય છે કણોનું, તેથી તેને વાય દિશામાં ધ્રુવીભૂત તરંગ યાની કે વાય ધ્રુવીભૂત તરંગ કહે છે. બરાબર. અહીં દોરી પરનો દરેક કણ કે દરેક બિંદુ વાય અક્ષ ઉપર આમ સુરેખ ગતિ કરે છે, અને વિક્ષોભ આમ જાય તો એ એક્સ અને કણ ઉપરની છે, તો આ કયું સમતલ થાય મિત્રો? એક્સ અને વાય, એટલે આ એક્સ વાય સમતલ. તો આ એક્સ વાય સમતલમાં દોરી આમ થાય. તો એ દોરી પરનું દરેક બિંદુ વાય અક્ષ ઉપર સુરેખ ગતિ કરે છે, તેથી આ તરંગ રેખીય ધ્રુવીભૂત કહેવાય. એક જ દિશામાં દોલન દર્શાવતું છે, માટે એને રેખીય ધ્રુવીભૂત તરંગ તરીકે ઓળખવામાં આવે છે. અહીં તરંગમાં દોરી હંમેશા એક્સ વાય સમતલમાં જો ઊંચી નીચી થાય છે, માટે એક્સ વાય સમતલમાં જ રહેતી હોવાથી તેને તલ ધ્રુવીભૂત, તલ એટલે સમતલ, એક જ સમતલમાં ઊંચી નીચી થાય છે, માટે એને તલ ધ્રુવીભૂત પ્લેન પોલેરાઇઝ્ડ તરંગ તરીકે ઓળખવામાં આવે છે. તો આવા તરંગને તલ ધ્રુવીભૂત તરંગ, પ્લેન પોલેરાઇઝ્ડ
તરંગ તરીકે ઓળખવામાં આવે છે. ધારો કે કોઈ વિદ્યાર્થીએ દોરીને આમ બાંધેલી હોય એક્સ અક્ષ પર, પણ ધારો કે એ છેડો પકડીને ઓમ કરે, તો બોલો આ કઈ અક્ષ મિત્રો? ઝેડ અક્ષ. તો પછી તમારી દોરી ઓમ નહીં થાય, તમારી દોરી ઓમ થવાની. તો દોરીનો દરેક કણો આડું દોલન કરવાનું. આડું એટલે કઈ દિશામાં? ઝેડ દિશા. વિક્ષોભ તો એક્સ અક્ષની દિશામાં જ જવાનો, પણ દરેક કણનું સ્થાનાંતર ઝેડ દિશામાં થવાનું. તો એ સંજોગોમાં જો તમે એક્સ ઝેડ સમતલમાં દોરીનું દોલનો કરવાનું વિચારો તો એ ઝેડ ધ્રુવીભૂત તરંગ કહેવાય, કારણ કે તેમાં દરેક કણ માત્ર ઝેડ અક્ષની દિશામાં ગતિ કરશે. પણ જો એક જ અક્ષની દિશામાં ગતિ કરે તો એ રેખીય ધ્રુવીભૂત તો કહેવાય છે. અને એ એક્સ ઝેડ સમતલમાં દોલનો કરશે મિત્રો. એના સ્થાનાંતરનું સમીકરણ તો જો અહીં ઝેડ દિશામાં સ્થાનાંતર થાય, એક્સ એમ ધરાવતા કોઈ કણનું ટી સમય, તો અહીંથી તમે એક્સ અંતરે આવેલા કોઈ કણનું ટી સમય સ્થાનાંતર શોધો તો કદાચ એ કણ ઓમ ગયો હોય ઝેડ દિશામાં, તો એ ઝેડ દિશામાં સ્થાનાંતર આવા સૂત્રથી લખાય. તો આમ જો કણ એક જ દિશામાં આમ દોલન કરતો હોય તો એને તે દિશામાં ધ્રુવીભૂત તરંગ કહેવાય. તો આમ રેખીય ધ્રુવીભૂત તરંગની સમજૂતી આપો એવું પૂછાય તો તમારે આ સમજાવવું પડે. હવે આપણે આ વાત પ્રકાશના કિસ્સામાં સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો અને લખી દેજો. એટલો બધો મોસ્ટ આઈએમપી પ્રશ્ન નથી આ. જો મિત્રો આપણે હાલ જ દોરીની વાત કરી કે દોરીને જો તમે આમ ઊંચી નીચી કરો તો દોરીના દરેક કણો માત્ર એક જ દિશામાં વાયક્ષની દિશામાં જ પ્રસરણની દિશાને લંબ દોલનો કરે છે. તો રેખીય ધ્રુવીભૂત તરંગો આવા કહેવાય. અને બધા જ લંબગત તરંગો છે જેમાં દોરીના દરેક બિંદુનું સ્થાનાંતર પ્રસરણની દિશાને લંબ એક જ દિશામાં થાય છે અને એક જ સમતલમાં થતું હોવાથી એમને તલ ધ્રુવીભૂત એવું નામ આપ્યું. પણ જો દોલન કરતું સમતલ સમયના ટૂંકા ગાળામાં અસ્તવ્યસ્ત રીતે બદલાય કે ભાઈ ઘડીકમાં કણ આમ દોલન કરતો હોય, પછી આમ દોલન કરો, પછી આમ દોલન કરો, પછી આમ દોલન કરો, તો એ સંજોગોમાં જો એ દોલન કરતું સમતલ સતત બદલાતું હોય અસ્તવ્યસ્ત બધી દિશામાં, તો આવા તરંગને આપણે અધ્રુવીભૂત તરંગ કહીશું. જો એક જ દિશામાં દોલન થાય તો ધ્રુવીભૂત. તલ ધ્રુવીભૂત. તલ એટલે સમતલ, ખાવાના તલ નહીં, કચડિયું કાઢીએ તે. અહીં તલ એટલે સમતલ, એક જ સમતલમાં દોલનો દર્શાવતા તો એ તલ ધ્રુવીભૂત કહેવાય. પણ જો અસ્તવ્યસ્ત બધી દિશામાં દોલનો થતા હોય તો એ અધ્રુવીભૂત કહેવાય. અધ્રુવીભૂત તરંગ માટે સ્થાનાંતર અસ્તવ્યસ્ત રીતે બદલાયા કરે પણ પ્રસરણની દિશાને લંબ સ્થાનાંતર થતું હોય મિત્રો. આજે આપણે પ્રકાશની વાત કરવા માગીએ છીએ. ધારો કે કોઈ પ્રકાશનું ઉત્સર્જન કરતો પદાર્થ છે. ધારો કે હું અહીંયા એક સમજાવવા માટે એક સમતલ કે ભાઈ આ કોઈ પદાર્થમાંથી પ્રકાશ ઉત્સર્જિત થઈને આવી રહ્યો છે. ધારો કે અહીંથી પ્રકાશ ઉત્સર્જિત થઈને આમ આવી રહ્યો છે. આ પ્રસરણની દિશા કહીશું એક્સ અક્ષ, આ ઊભી વાય દિશા કહીશું અને આમ આવે તે ઝેડ દિશા. ધારો કે આ પ્રકાશનું ઉત્સર્જન કરતો કોઈ પરમાણુ છે. બલ્બ લે તો બલ્બમાં ફિલામેન્ટમાં રહેલો પરમાણુ વિદ્યુત ઉર્જા મેળવી ઉત્તેજિત અવસ્થામાં જાય. ઉત્તેજિત અવસ્થામાંથી ધરાશ સ્થિતિમાં આવતો વિકિરણનું ઉત્સર્જન કરે અને પરમાણુ આમ દોલન કરે. અને દોલન કરતો પરમાણુ પોતાની દોલનની આવૃત્તિ જેટલી જ આવૃત્તિવાળા વિદ્યુત ચુંબકીય તરંગ એટલે કે પ્રકાશનું ઉત્સર્જન કરે. અને આપણે વિદ્યુત ચુંબકીય તરંગોના પ્રકરણમાં ભણ્યા કે પ્રકાશ એક વિદ્યુત ચુંબકીય તરંગ છે જેમાં વિદ્યુત ક્ષેત્ર ઈ નું દોલન આ રીતે થાય. જો આ વિદ્યુત ક્ષેત્ર ઈ દર્શાવતું દોલન છે તો ચુંબકીય ક્ષેત્ર બી ઈને લંબરૂપે હોય તો ચુંબકીય ક્ષેત્ર બીનું દોલન આમ થતું હોય છે મિત્રો. પ્રસરણની દિશાને લંબ જ હોય. આ ચુંબકીય ક્ષેત્ર બીનું દોલન ઈ અને બી પરસ્પર લંબ, પ્રસરણની દિશાને પણ પરસ્પર લંબ હોય છે. અહીં પ્રકાશની સંવેદના ઉપજાવવામાં માત્ર વિદ્યુત ક્ષેત્ર જ અસર કરતો હોય છે. માટે આ વિદ્યુત ક્ષેત્રના સદિશોને પ્રકાશ સદિશો
લાઇટ વેક્ટર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે। એટલે આપણે પ્રકાશમાં માત્ર વિદ્યુત ક્ષેત્રને જ ધ્યાનમાં રાખીને બધી ચર્ચા કરીશું। તો આ પ્રકાશની અંદર આ તરંગમાં વિદ્યુત ક્ષેત્રનું દોલન આમ છે મિત્રો, જો આમ એટલે વાય અક્ષની સમાંતર છે। પણ તમે બલ્બ લો તો બલ્બમાં કંઈ એક જ પરમાણુમાંથી પ્રકાશ નથી ઉત્સર્જિત થતો। બલ્બના ફિલામેન્ટમાં રહેલા દરેક પરમાણુઓ અસ્તવ્યસ્ત દોલનો કરતા હોય છે। કોઈ પરમાણુ આમ દોલન કરે ઉત્તેજિત થઈને ધરાસ્થિતિમાં, કોઈ આમ દોલન કરે। જો કોઈ પરમાણુ આમ દોલન કરે તો એમાંથી નીકળતા પ્રકાશમાં વિદ્યુત ક્ષેત્રનું દોલન આમ થાય ઊભું। પણ બીજો પરમાણુ લો, એમાં ધારો કે પરમાણુ આમ દોલન કરે તો પછી એમાં જે વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્રનું દોલન આમ થાય તો વિદ્યુત ક્ષેત્રનું દોલન આમ બતાવવું પડે આડું, ઝેડ અક્ષની દિશા। કોઈ ત્રીજો પરમાણુ લ્યો તો એ કદાચ આ બેની દિશામાં ના દોલન કરીને આમ દોલન કરતો હોય તો પછી એમાં નીકળતા વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્ર એ આમ જતું હોય તો એમાં એનું દોલન આમ થાય। એટલે મારો કહેવાનો મતલબ કે આ પ્રકાશનું ઉત્સર્જન કરતા પદાર્થમાં, ધારો કે જો હું આ જ આકૃતિ ફરી એકવાર દોરું મિત્રો, ધારો કે આપણે બલ્બના ફિલામેન્ટમાંથી પ્રકાશ નીકળે છે તો ધારો કે આ પરમાણુ આમ દોલન કરે છે તો પછી એમાં નીકળતા પ્રકાશમાં વિદ્યુત ક્ષેત્રનું દોલન આ રીતે હોય, એના દોલનની દિશાને સમાંતર હોય મિત્રો। પણ ધારો કે આ બીજો પરમાણુ જે આમ આડું દોલન કરે છે મિત્રો, આમાં આડું દોલન કરે છે તો પછી એમાંથી નીકળતા પ્રકાશમાં વિદ્યુત ક્ષેત્રનું દોલન આમ આડું થાય તો પેલાનું ઊભા સમતલમાં થાય, એનું આડા સમતલમાં થાય। તો વળી કોઈ ત્રીજો પરમાણુ લઉં તો એ ધારો કે આમ દોલન કરતો હોય તો એમાં નીકળતા પ્રકાશમાં વિદ્યુત ક્ષેત્ર આમ થતું હોય, આમ દોલન થતું હોય। હવે આપણે આખું પ્રકાશનું ટોળું લઈએ, પ્રકાશનો જથ્થો લઈએ કે પ્રકાશનું ઉત્સર્જન કરતો પદાર્થ કે જેમાંથી પ્રકાશના અસંખ્ય કિરણો આવી રહેલા છે, પણ એ દરેક કિરણમાં ઈ સદિશના દોલનની દિશા બધામાં એક જ દિશામાં એક જ સમતલમાં નથી હોતી। કોઈમાં ઈ સદિશના દોલનની દિશા આમ ઊભી હોય। ધારો કે હું આ કોઈ પ્રકાશનું ઉત્સર્જન કરતા પદાર્થમાંથી પ્રકાશના 5 કિરણો આવતો આમ બતાવું। ધારો કે આ 5 કિરણો આવી રહ્યા છે તો જો અહીંયા હું ખાલી એક વર્તુળ જેવું દોરું મિત્રો, આ પ્રસરણની દિશાને લંબ એવું આ સમતલ, હવે આ એક કિરણ જે અહીંયા આવી રહ્યું છે અને એમાં ધારો કે વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્રનું દોલન આમ છે, આમ એટલે આમ ઊભું છે તો આ કિરણમાં વિદ્યુત ક્ષેત્રનું દોલન આમ છે, પણ પ્રસરણની દિશાને તો લંબ જ હોય। ધારો કે આ બીજું કિરણ જે અહીંયા આવી રહ્યું છે પણ એમાં ધારો કે વિદ્યુત ક્ષેત્રનું દોલન આમ આડું થાય છે તો એમાં વિદ્યુત ક્ષેત્રનું ઈ સદિશનું દોલન આમ આડું થઈ રહ્યું છે આડા સમતલમાં, પેલું ઊભા સમતલમાં। ધારો કે આ ત્રીજું કિરણ આવી રહ્યું છે તો એમાં વિદ્યુત ક્ષેત્રનું દોલન ધારો કે આમ છે મિત્રો। આ ચોથું કિરણ આવી રહ્યું છે જેમાં વિદ્યુત ક્ષેત્રનું દોલન ધારો કે આમ થાય છે। આ પાંચમા કિરણમાં ધારો કે આમ થાય છે। આ તો નમૂના રૂપે મેં 5 જ દોર્યા, આવા અસંખ્ય કિરણો હતો તો આ બધા ઈ સદિશોના દોલનો તમે જુઓ એક જ દિશામાં નથી, અસ્ત વ્યસ્ત બધી જ દિશામાં છે અને પ્રસરણની દિશાને લંબ સમતલમાં તો ખરા પણ એ સમતલમાં એક જ દિશામાં નહીં, અસ્ત વ્યસ્ત। પેલા દોરીમાં તો માત્ર XY સમતલમાં એક્સ અક્ષ અને વાય દિશામાં છે, જ્યારે અહીંયા પ્રસરણ એક્સ દિશામાં થતું હોય તો એક્સ તો ખરું જ પણ ઘડીકમાં ઉપર કોઈમાં ઓમ કોઈમાં ઓમ તો અસ્ત વ્યસ્ત બધી દિશામાં। જો આપણે આ બધા જ તરંગોને પ્રસરણની દિશા ઉપર બતાવીએ, દાખલા તરીકે આ બધા જ તરંગો આમ આવી રહ્યા છે તો આ પ્રસરણની દિશા હું અહીંયા સેન્ટરમાં બતાવું અને આ બધા જ સદિશોના દોલનો એના ઉપર દોરીએ તો જો કોઈમાં ઈ સદિશનું દોલન ઊભું તો કોઈમાં ઈ સદિશનું દોલન આમ ઊભું છે, કોઈમાં ઈ સદિશનું દોલન આમ આડું છે, કોઈમાં ઈ સદિશનું દોલન આમ છે તો કોઈમાં ઈ સદિશનું દોલન આમ છે તો વળી કોઈમાં આમ પણ છે, વળી બીજું કોઈ કિરણ દોરી તો આમે હોય।
તો મિત્રો અહીંયા આ શું કહેવા માગે છે કે આ પ્રકાશમાં અસંખ્ય કિરણો આવી રહ્યા છે, પણ એ બધામાં ઈ સદિશના દોલનો. તો જો આમાં મિત્રો અસંખ્ય પ્રકાશનો કિરણો આવતો બતાવ્યા છે, પણ એમાં દરેક પ્રકાશ કિરણમાં ઈ સદિશનું દોલન જુદી જુદી દિશામાં છે. અને મેં એક જ આકૃતિમાં આ પ્રસરણની દિશા ઉપર બધાના ઈ સદિશના દોલનો દર્શાવેલા છે. અને અહીંયા અસ્તવ્યસ્ત બધી દિશામાં દોલનો દર્શાવતો આ પ્રકાશ છે. માટે આવા પ્રકાશને અધ્રુવીભૂત પ્રકાશ કહેવામાં આવે છે. મિત્રો થોડું પાણી પીવું પડે મિત્રો. તો જો અહીંયા આ શું કહેવા માગે છે કે અસંખ્ય કિરણોમાં કોઈમાં ઈ સદિશના દોલનની દિશા આમ, કોઈમાં આમ, તો અહીં અસ્ત વ્યસ્ત બધી જ દિશામાં દોલનો દર્શાવતો આ પ્રકાશ છે, એક જ સમતલમાં નથી. માટે આવા પ્રકાશને અધ્રુવીભૂત પ્રકાશ કહેવામાં આવે છે. તો જો અધ્રુવીભૂત પ્રકાશની વ્યાખ્યા આ રીતે આપી શકાય કે જે પ્રકાશ કિરણ જૂથમાં, જે પ્રકાશ કિરણ જૂથ એટલે ટોળું, આ ટોળું છે. તો જે પ્રકાશ કિરણ જૂથમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ના સદિશો યાની કે ઈ સદિશો ના દોલનો પ્રસરણની દિશાને લંબ એવા સમતલમાં, પ્રસરણ દિશાને લંબ એવા સમતલમાં બધી જ દિશામાં એને કે અસ્ત વ્યસ્ત બધી જ દિશામાં થતા હોય તો તેવા પ્રકાશને અધ્રુવીભૂત પ્રકાશ કહે છે. પેલા દોરીમાં માત્ર બધા જ કણોનું સ્થાનાંતર આમાં જ થતું હતું, એક જ દિશા, તો એ ધ્રુવીભૂત. પણ આમાં પ્રકાશનું ઉત્સર્જન કરતા પરમાણુ અસ્તવ્યસ્ત ગતિ કરવા માટે એમાંથી નીકળતા તરંગોમાં ઈ સદિશના દોલનો અસ્તવ્યસ્ત હોય. આને અધ્રુવીભૂત પ્રકાશની સંજ્ઞા કહેવામાં આવે છે. અધ્રુવીભૂત પ્રકાશની સંજ્ઞા જે શું બતાવે છે, અશોક ચક્ર જેવું ઈ સદિશો અસ્તવ્યસ્ત. ઘણીવાર તમને આવું પણ બતાવ્યું હોય મિત્રો કે ભાઈ કોઈ પ્રકાશની અંદર ઈ સદિશોના દોલનો આમ બતાવ્યા હોય, તો આ પાટિયાના સમતલમાં ઘણા ઈ સદિશોમાં આડા હોય તો હવામાં તો લીટી ન દોરાય, તો એ ટપકો સ્વરૂપે આમ દોરેલા હોય. તો આ ટપકોનું મિનિંગ શું? પૃષ્ઠને લંબ રૂપે આમ દોરેલા છે. તો આ એક જ સમતલમાં નથી, એટલે આ અધ્રુવીભૂતમાં ગણી શકાય. તો બોલો અધ્રુવીભૂત પ્રકાશની વ્યાખ્યા. તો જે પ્રકાશ કિરણ જૂથ એટલે ટોળામાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સદિશો યાની કે ઈ સદિશોના દોલનો કેવા લેવાના? તમારે પ્રસરણની દિશાને લંબ, જે તમે સમતલ દોર્યું કે ભાઈ પ્રકાશ આમ આવતો હતો તો એને લંબ આ સમતલ દોર્યું, પણ એ સમતલમાં અસ્ત વ્યસ્ત બધી જ દિશામાં થતા હોય તો એવા પ્રકાશને અધ્રુવીભૂત પ્રકાશ કહે છે. પણ ધારો કે તમે કોઈ એવા પ્રકાશની કલ્પના કરો કે જે પ્રકાશમાં ધારો કે 5 કિરણો આમાં આવી રહ્યો છે મિત્રો, 5 કિરણો આમાં આવી રહ્યો છે, એક અહીંયા આવી રહ્યો છે, એક અહીંયા. પણ ધારો કે આ પ્રકાશના કિરણમાં વિદ્યુત ક્ષેત્રનું દોલન આમ ઊભું છે, આમાં પણ એ જ રીતે ઊભું છે, આમાં પણ એ જ રીતે ઊભું છે, આમાં પણ આમ છે. તો જો આ એક જ દિશામાં દોલન થાય છે, તો જે પ્રકાશ કિરણ જૂથમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સદિશો યાની કે ઈ સદિશોના દોલનો પ્રસરણની દિશાને લંબ એવા સમતલમાં એક જ દિશામાં એકબીજાને સમાંતર થતા હોય તો તેવા પ્રકાશને તલ ધ્રુવીભૂત, ઘણા લોકો એને એકલો ધ્રુવીભૂત
પ્રકાશ કહેતા હોય છે. તો આ જે છે મિત્રો એ તલ દ્વિભુજ છે, આ અદ્વિભુજ છે. ટૂંકમાં એટલું યાદ રાખવાનું, એક જ દિશામાં એકબીજાને સમાંતરી સદિશના દોલનો દર્શાવતો પ્રકાશ જે તલ દ્વિભુજ, તલ એટલે સમતલ, એક જ સમતલમાં દોલનો એટલે, અને અસ્તવ્યસ્ત બધી દિશામાં તો એ અદ્વિભુજ. વ્યવહારમાં જોવા મળતો લગભગ મોટા ભાગનો બધો પ્રકાશ અદ્વિભુજ ટાઈપનો હોય છે. ટ્યુબલાઇટમાંથી, બલ્બમાંથી, આ બધામાંથી ઉદ્ભવતો પ્રકાશ અદ્વિભુજ પ્રકાશ ટાઈપનો હોય છે મિત્રો. તો અદ્વિભુજ પ્રકાશ અને તલ દ્વિભુજ પ્રકાશ સમજાવો તો આ વ્યાખ્યા તમારે યાદ રાખવાની મિત્રો. બરાબર છે. જો મિત્રો હમણાં આપણે અદ્વિભુજ પ્રકાશ અને તલ દ્વિભુજ પ્રકાશની વાત કરી. અદ્વિભુજ પ્રકાશમાં ઈ સદિશોના દોલનો અસ્ત વ્યસ્ત બધી જ દિશામાં હોય, જ્યારે તલ દ્વિભુજ પ્રકાશમાં ઈ સદિશોના દોલનો એક જ દિશામાં એકબીજાને સમાંતર હોય. શું આપણે અદ્વિભુજ પ્રકાશમાંથી તલ દ્વિભુજ પ્રકાશ બનાવી શકીએ? તો મિત્રો અદ્વિભુજ પ્રકાશમાંથી તલ દ્વિભુજ પ્રકાશ મેળવવાની જે ઘટના છે એને ધ્રુવીભવન કહેવામાં આવે છે. એટલે તમને વ્યાખ્યા પૂછાય ધ્રુવીભવન એટલે શું? તો અદ્વિભુજ પ્રકાશમાંથી તલ દ્વિભુજ પ્રકાશ મેળવવાની ઘટનાને ધ્રુવીભવન તરીકે ઓળખવામાં આવે છે. કુદરતમાં એવા કેટલાક દ્રવ્યો કે જેમાંથી બનાવેલી તકતીઓ, પ્લેટો, કે જેના ઉપર તમે અદ્વિભુજ પ્રકાશ આપાત કરો તો પેલી બાજુ નિર્ગમન પામતો પ્રકાશ તમને તલ દ્વિભુજ મળે. તો જે તકતી વડે, જે પદાર્થ વડે અદ્વિભુજ પ્રકાશનું તલ દ્વિભુજ પ્રકાશમાં રૂપાંતરણ કરી શકાય એવા પદાર્થોને વ્યાપક અર્થમાં પોલેરોઇડ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે મિત્રો? પોલેરોઇડ. બધા જ પદાર્થો આવા ગુણો નથી ધરાવતા. તો જો પહેલાં ધ્રુવીભવનની વ્યાખ્યા શું? અદ્વિભુજ પ્રકાશમાંથી અધ્રુવીભૂત પ્રકાશમાંથી તલ ધ્રુવીભૂત પ્રકાશ મેળવવાની ઘટનાને ધ્રુવીભવન કહે છે. અને કુદરતમાં એવા કેટલાક વિશિષ્ટ પદાર્થો છે જેવા કે ટુર્મેલિન પ્લેટ, કેલ્સાઇટ સ્ફટિકમાંથી બનાવેલી પ્લેટ, પાતળી પ્લાસ્ટિકની તકતી, અને આ બધા પદાર્થો ઉપર જો તમે અદ્વિભુજ પ્રકાશ આપાત કરો તો તકતીમાંથી નિર્ગમન પામતો પ્રકાશ તમને તલ દ્વિભુજ મળે છે. અને માટે આવા પદાર્થોને શું કહેવામાં આવે છે મિત્રો? પોલેરોઇડ. પોલેરોઇડ એ લાંબી સાંકળ ધરાવતા અણુઓનો બનેલો હોય છે. શૃંખલા, સાંકળ એટલે શૃંખલા, એકબીજા સાથે અણુ એવી રીતે જોડાયેલા હોય, કંઈક હાર બનાવે, લોબી શૃંખલા બનાવે. તો આવા લાંબી શૃંખલા ધરાવતા અણુઓનો બનેલા પદાર્થો હોય છે જેમાં અણુઓ ચોક્કસ દિશામાં ગોઠવાયેલા હોય છે. દાખલા તરીકે હું અહીંયા કોઈ પદાર્થની કલ્પના કરું કે ધારો કે આ પદાર્થમાં અસંખ્ય અણુઓ છે, પણ એ બધા અણુઓ ધારો કે આ રીતે ગોઠવાયેલા છે મિત્રો. જો આ એક જ દિશામાં લોબી સોકળ બનાવી એ રીતે એક જ દિશામાં ગોઠવાયેલા છે. જો એ બધા ઊભા ગોઠવાયેલા છે. આપણે કોઈ બારી લઈએ, આપણા મકાનની બારી, ધારો કે મકાનની બારીમાં બધા સળિયા આમ ગોઠવાયેલા હોય. આ બધા સળિયા છે મિત્રો. હવે ધારો કે આ બારીમાંથી કોઈ વસ્તુ તમારે પસાર કરવી છે. ધારો કે કોઈ વિદ્યાર્થી એક આડી લાકડી આમ લઈને આવે, બોલો આ આડી લાકડી આમ જવા દઈએ તો પેલા ઊભા સળિયાઓમાં થઈને પસાર થઈ શકશે? ભાઈ નહીં થઈ શકે. જો કોઈ ઊભી લાકડી લઈને આમ જવા દઈએ તો ઊભી લાકડી લઈને જવા દઈએ તો અંદર થઈને જતી રહે. તો જો જે ઊભું હશે એ બધું આમ જ થઈને જતું રહેશે, અને જે આડું હશે એ નહીં જઈ શકે. બસ આવી જ કંઈક વાત આમાં છે મિત્રો
કે ભાઈ આ બધા પદાર્થો કે જેમાં અણુઓની ખાસ ગોઠવણી ચોક્કસ દિશામાં ગોઠવાયેલા હોય છે, અને માટે આવા પદાર્થ ઉપર જો તમે અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરો, અધ્રુવીભૂત એટલે ઈ સદિશોના દોલનો અસ્ત વ્યસ્ત બધી દિશામાં હોય, તો આવા પ્રકાશને કયો પ્રકાશ કહેવાય? અધ્રુવીભૂત. હવે આ પ્રકાશમાં અસંખ્ય કિરણો આવતા હોય, પણ કોઈમાં ઈ સદિશનું દોલન આમ ઊભું છે, કોઈમાં આમ છે, કોઈમાં આમ છે, કોઈમાં આમ છે. તો જો આપણે આ બધા જ કિરણો આમાં થઈને નહીં જવા દે, આ ચોક્કસ દિશામાં જો આ બધા ગોઠવાયેલા છે, માટે જે ઊભા સદિશો હશે વચ્ચે થઈને જતા રહેશે. એટલે આ બાજુ નિર્ગમન પામતા પ્રકાશમાં આ ઈ સદિશો આ કોઈ ચોક્કસ દિશામાંના જ તમને બહાર આવતા જોવા મળશે. અને આવી ચોક્કસ દિશા, ચલો ઊભી દિશાવાળા ઈ સદિશો બહાર ગયા, માટે આ ઊભી દિશાને આ સ્ફટિકની દગક્ષ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે મિત્રો? દગક્ષ. તો આમ મિત્રો, જ્યારે પ્રકાશ આવી પ્લેટ ઉપર આપાત થાય ત્યારે તે ચોક્કસ દિશામાંના ઈ સદિશોને જ પોતાનામાંથી પસાર થવા દેશે. એ દિશામાંના જ ઈ સદિશોના ઘટકો પસાર થાય અને એને લંબ દિશામાંના ઘટકોનું સંપૂર્ણ શોષણ કરી લે. તો એવી ચોક્કસ દિશાને એ સ્ફટિકની, એ પોલેરોઇડની દગક્ષ કહેવામાં આવે છે. તો આ દગક્ષની દિશામાંના ઈ સદિશો સહેલાઈથી પસાર થઈ જાય, દગક્ષને લંબ દિશામાંના ઈ સદિશોનું શોષણ થઈ જાય. ઘણીવાર ઈ સદિશો ત્રોસા હોય તો ના એ અક્ષને સમાંતર હોય, ના એ અક્ષને લંબ હોય. ધારો કે આપણી આ દગક્ષ છે મિત્રો, પણ કોઈ ઈ સદિશ જો અક્ષને સમાંતર હોય તો એ આખે આખો નીકળી જાય, અક્ષને લંબ હોય તો એ સંપૂર્ણ રોકાઈ જાય. પણ જો કોઈ ઈ સદિશ આમ ત્રોસો હોય કે જે તમારા દગક્ષ સાથે ઠીટા ખૂણો બનાવે, તો પછી ઈ સદિશનો આપણે ઘટક પાડવાનો. તો જો આ ખૂણાની પાસેનો ઘટક એટલે ઈ કોસ થીટા, તો એ ઘટક દગક્ષને સમાંતર બને તો એટલો ઘટક જતો રહે, અને ઈ સાઇન થીટા ઘટક દગક્ષને લંબ બને. બરાબર? તો આ જો આ થીટા, તો આ થીટાની સામેનો ઘટક, તો આ દગક્ષને લંબ, તો એ સંપૂર્ણ શોષાઈ જાય મિત્રો. એટલે ત્રોસા સદિશો માટે આપણે આવી કલ્પના કરવાની કે એનો અમુક હિસ્સો જાય ને અમુક શોષાઈ જાય, અક્ષને સમાંતર સંપૂર્ણ જાય, અક્ષને લંબ શોષાઈ જાય. આપણી ચોપડીમાં થોડી વાક્ય રચના અટપટી લખેલી છે કે ચોક્કસ રીતે ગોઠવાયેલા અણુઓની દિશામાં રહેલા પ્રકાશ તરંગના વિદ્યુત સદિશોનું શોષણ થાય છે એવું લખ્યું છે. ચોક્કસ દિશામાં રહેલા અણુઓના દિશામાં રહેલા ઈ સદિશોનું શોષણ થાય એવું લખ્યું છે, પણ મારા દ્રષ્ટિકોણથી કદાચ હું ખોટો હોઈ શકું. ચોક્કસ દિશામાં રહેલા ઈ સદિશો ખરેખર તો પસાર થઈ જવા જોઈએ, પણ પુસ્તકમાં લખ્યું છે એનું શોષણ થાય છે. બારીમાં આપણે સળિયા ઊભા હોય તો ઊભા હોય પસાર તો આડા શોષાઈ જવા જોઈએ, એને લંબ હોય. એમ અહીંયા ચોક્કસ દિશામાં અણુ આ રીતે ગોઠવાયેલા હોય તો એ દિશામાંના ઈ સદિશો પસાર થઈ જવા જોઈએ અને એને લંબ હોય શોષાઈ જવા જોઈએ. પણ આપણા પુસ્તકમાં આવું લખ્યું છે કે ભાઈ ચોક્કસ રીતે ગોઠવાયેલા અણુઓની દિશામાં રહેલા પ્રકાશના તરંગો, એ તરંગોના વિદ્યુત ક્ષેત્રના સદિશોનું શોષણ થઈ જાય છે એવું લખ્યું છે, અને લંબ દિશામાં ગોઠવાયેલા એ સદિશો પસાર થઈ જાય છે એવું લખ્યું છે. અને આ પસાર થઈ જાય છે એ દિશાને દગક્ષ કીધી છે, પણ ટૂંકમાં પસાર થાય એ દિશાને દગક્ષ કહેવાની આપણી. અને આ રીતે વિચારશો તો થોડું જલ્દી મગજમાં ઉતરશે. તો બોલો, ખ્યાલ આવી ગયો? તો જો આ અધ્રુવીભૂત પ્રકાશ હતો, પણ આ એક જ દિશામાં ઈ સદિશના દોલનો, એટલે આ કયો પ્રકાશ કહેવાય મિત્રો? તલધ્રુવીભૂત. તો જો આ અધ્રુવીભૂતનું શું થયું? તલધ્રુવીભૂત પ્રકાશમાં રૂપાંતરણ. તો આ અધ્રુવીભૂત પ્રકાશનું તલધ્રુવીભૂત પ્રકાશમાં રૂપાંતરણ થવાની ઘટનાને ધ્રુવીભવન કહેવાય. અને જે પ્લેટો આ કામ કરે એને પોલેરોઇડ કહેવાય, ગુજરાતીમાં ધ્રુવક. આવું કરવા વાળો, અધ્રુવીભૂતનું ધ્રુવીભૂતમાં રૂપાંતરણ કરવા વાળો, જેને ધ્રુવક પોલેરાઇઝર કહેવામાં આવે છે મિત્રો. તો આમ પાતળી પ્લાસ્ટિકની તકતી પણ આવું કામ કરે છે. તો જો એક પાતળી પ્લાસ્ટિકની તકતી આપણે લઈએ તો એના દ્વારા પણ આવું થઈ શકે છે. એટલે આપણા પુસ્તકમાં પાતળી પ્લાસ્ટિકની તકતી વડે થતું ધ્રુવીભવન સમજાવું તો આવી એક આકૃતિ દોરેલી છે. અહીં અધ્રુવીભૂત પ્રકાશ, અહીં તલધ્રુવીભૂત પ્રકાશ બતાવવાનો. પ્રસરણની દિશાને લંબ જ દોલનો થાય, પણ એકબીજાને સમાંતર છે,
એટલે તલ દ્વિભુજ. અહીંયા એકબીજાને અસ્તવ્યસ્ત છે. પ્રસરણની દિશાને તો લંબ છે એટલે અદ્વિભુજ. આને પોલેરોઇડ ધ્રુવક કહેવાય અને આ ઘટનાને ધ્રુવી ભવન કહેવાય. મિત્રો ધારો કે તમને કોઈક વાર આવું પૂછાય કે દર્શાવો કે અદ્વિભુત પ્રકાશમાં ઈ સદિશોના દોલનો પ્રસરણની દિશાને લંબ એવા સમતલમાં બધી જ દિશામાં સમાન પ્રમાણમાં હોય છે. તો જો આ વસ્તુ એક પ્રયોગ દ્વારા આપણે સિદ્ધ કરી શકીએ. ધારો કે મારી પાસે આવી કોઈ ટુર્મેલિન પ્લેટ અથવા પ્લાસ્ટિકની પાતળી તકતી છે. આની ચોક્કસ દિશા જેને આપણે એની શું કહીશું દગક્ષ. ધારો કે આની દગક્ષ આ રીતે છે મિત્રો. તો એનો મતલબ શું જો અહીં સમજો ખાલી. ધારો કે આપણે આને ટુર્મેલિન પ્લેટ અથવા પાતળી પ્લાસ્ટિકની તકતી કહીએ. આની દગક્ષ ધારો કે ઊભી છે. તો હમણાં કીધું એ પ્રમાણે જે પ્રકાશ કિરણોમાં ઈ સદિશો આ દગક્ષને સમાંતર હોય એ જતા રહેશે. લંબ હશે એ સંપૂર્ણ શોષાઈ જશે. બરાબર. માટે જો તમે આના ઉપર અદ્વિભુત પ્રકાશ આપાત કરો તો બધો પ્રકાશ પેલી બાજુ નીકળશે નહીં. માટે આ નિર્ગમન પામતો પ્રકાશ ઓછો થઈ જશે. સામાન્ય રીતે અડધો શોષાઈ જાય અને અડધો નીકળે. એટલે આપાત પ્રકાશની તીવ્રતા કરતો નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા અડધી 50% થઈ જશે. ધારો કે આપણે પાછળ એક પડદો ગોઠવીએ મિત્રો. શું રાખે એક પડદો. અહીંથી અદ્વિભુત પ્રકાશ આપાત કરીએ તો જો અહીં સીધો પડદા ઉપર જાય તો એ બધો જવાય. તો એ વખતે પડદા ઉપર તમને તીવ્રતા વધારે જોવા મળવાની. પણ ધારો કે વચ્ચે તમે આવી ટુર્મેલિન પ્લેટ ગોઠવી દો તો આ પ્લેટ બધા કિરણોને પેલી બાજુ નહીં જવા દે. જે કિરણો દગક્ષને સમાંતર હશે એ સદિશો દગક્ષને એ જ જશે અને એના કારણે નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા ઓછી થઈ જશે. ધારો કે હું ખાલી સમજાવવા કહું કે અહીંથી 1000 કિરણો આવે છે. હવે 1000 કિરણોમાંથી ધારો કે 100 કિરણો આમ હતા તો એ 100 જતા રહેશે. બાકીના 900નું શોષણ થઈ જાય. તો પ્રકાશની તીવ્રતા ઓછી થઈ જાય. હવે ધારો કે હું ટુર્મેલિન પ્લેટને આમ કરું તો હવે પેલા આમ હતા એ જતા હતા એ નહીં જઈ શકે. આમ હસી એ જ જઈ શકશે. આમ કરું તો આમ હતા એ જ જઈ શકશે. આમ કરું તો આમ હતા એ જ જઈ શકશે. તો હું એક કામ કરું, પ્રસરણની દિશાને અક્ષ તરીકે લઈ અને આ ટુર્મેલિન પ્લેટને આમ ભ્રમણ આપું અને એક પરિભ્રમણ દરમિયાન પડદા ઉપર મળતા પ્રકાશની તીવ્રતાનો અભ્યાસ કરું. અને જ્યારે આવું કરવામાં આવીને મિત્રો તો સમગ્ર પરિભ્રમણ દરમિયાન પડદા ઉપર મળતા પ્રકાશની તીવ્રતા એક સમાન માલુમ પડી. એમાં એક ધારી જોવા મળી. તો એનો મતલબ શું કે જ્યારે પ્લેટ આમ ગોઠવી એ વખતે આમ જેટલા ઈ સદિશો હતા અને ગયા હતા. આમ ગોઠવી એ વખતે જો પ્રકાશ એટલું રહે તો આમ પણ ઈ સદિશો એટલા જ હશે. પ્લેટ આમ ગોઠવી તો પણ એટલી તીવ્રતા રહે તો આમ ઈ સદિશો પણ એટલા જ હશે. તો આમ પ્રકાશની પ્રસરણની દિશાને અક્ષ તરીકે લઈ ટુર્મેલિન પ્લેટને એ અક્ષને લંબરૂપે ગોઠવીને પરિભ્રમણ કરાવતો સમગ્ર પરિભ્રમણ દરમિયાન નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા એક સમાન માલુમ પડી. અને એવું ત્યારે જ શક્ય બને કે આપાત અદ્વિભુત પ્રકાશમાં દરેક દિશામાં ઈ સદિશોનું પ્રમાણ સરખું હોય. અન્યથા ધારો કે હું એમ કહું કે આ 1000માંથી 100 આમ હતા, 500 આમ હતા, 200 આમ હતા, તો જ્યારે તમે પ્લેટ આમ ગોઠવો વખત 100 જ જોઈએ, આમ ગોઠવો વખત 500 જોઈએ, તો એ વખત તીવ્રતા વધી જવી જોઈએ. પણ અહીં તો સમગ્ર પરિભ્રમણ દરમિયાન તીવ્રતા એક ધારી માલુમ પડી. તો એનો મતલબ કે બધી દિશામાં ઈ સદિશોના દોલનો સરખા પ્રમાણમાં હશે. તો આ રીતે તમે સિદ્ધ કરી શકો. તો ધારો કે આવી P1 પ્લેટ લઈ પ્રકાશની પ્રસરણની દિશાને અક્ષ તરીકે લઈ એના ઉપર તમે અદ્વિભુત પ્રકાશ આપાત કરી અને આ પ્લેટને એક પરિભ્રમણ કરાવો તો સમગ્ર પરિભ્રમણ દરમિયાન અહીં નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા એક સમાન માલુમ પડે છે. અને એ બાબત આપણને એવું સૂચવે છે કે આપાત અદ્વિભુત પ્રકાશમાં એ સદિશોના દોલનો દરેક દિશામાં સમાન પ્રમાણમાં હશે. ઓકે, તો આ વાત સમજી લેજો તમે.